હા જો ભાઈ અત્યારમાં જો છોટી ગયા પપ લઈને ઘાસ મસ્ત ઉગ્યું છે ને એને જો ઓલું કરવા. એ ભાઈ આ ઘાસ બહુ સારું ઉગ્યું છે, તમે એની પથારી ન ફેરવો. એમાં એવું છે આ ઘાસ રહ્યું ને મારે હાલવાનું હોય છે એટલે શું કહેવાય રસ્તામાં બહુ જ પછી કેવડાવવા મોટું થાય એટલે એના હિસાબે જો દવા છે આમાં એવી કે આ બધું બાળ નાખે એટલે આ શું કહેવાય શું ચોખ્ખું રહે ને જો સામું જાડું દેખાય ને ત્યાં હું કેમ કે ઓલાકણ ટીસી ને એવું બધું ઓલાકણ છે ઓલા જાડવા દેખાય ને ત્યાં કણ એટલે લાઇટ ને એવું બધું ત્યાં છે. ત્યાં પણ એક દાર છે અને અહીંયા પણ એક દાર છે, વચમાં ઓલાકણ કૂવો છે. ત્યાં સા છે બાપુ કપાનો. તો આજ વાતાવરણ તો એકદમ વરસાદનું જ છે. આમ જો મસ્ત 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 મજાના વાદળા છે બધા બાજુ અને ચારે બાજુ પર્વત બહુ જોરદારના છે અમારે કેમ કે બધા પહાડ જ છે. જો ચારે બાજુ અત્યારમાં વરસાદ નથી, હમણાં આવ્યો થોડો ઝરમર આવીને રહ્યો ગયો ઝરમર. આધાર જે હમણાં જ કર્યો છે, 3 મહિના થયા સમથિંગ, ઉનાળાના એન્ડિંગમાં જ કર્યો હતો. આમાં જો પીળાશ પડી ગઈ કેમ કે આમાં પાણી વધી ગયું, પીળો પડી ગયો કપાસ. આ મોટો છે જો. કાલના અવલોકમાં તમને કીધું તમે વરસાદ રહે તો સારું કેમ કે આમાં કાંક અમારે હાથી એવું જે આંકવાનું થાય ને તો એવું હાંકે કેમ કે એના કરતો આમાં ખડ કાંઈ થવા જ નહીં દે. જો ખડ બહુ જ થઈ ગયું છે. હવે કેમ થાય હવે જો આ કપાસ સારો છે, બધા મેં હરખો જ છે, બહુ ગેપ નથી પડ્યો. જો આ ખડ વધારે થયું જો સામાં આમાં ખડમાં એટલા માટે કાંઈ અમારી બાજુ મોટું તળાવ છે. હમણાં તમને ઓલા આકણ મોટા શું કે ઓલા પર્વતમાં ચડીને તમને બતાવું, મોટું જબર તળાવ છે અમારે બાજુમાં. એ તળાવ છે ને એ તળાવના હિસાબે પાણી અમારે શું કહેવાય ચોમાસું અને શિયાળુમાં બધે પાણી રહ્યું તળાવનું જ આવે. તળાવમાં શું કહેવાય ખડ જ એટલું થાય, એમાં બીજ એટલું હોય એના હિસાબે શું કહેવાય બી વધારે થાય કેમ કે આમાં જીરું હતું શિયાળામાં, આમાં જીરું હતું તે પાણી રહ્યું બધું તળાવનું આવતું હતું પાણી એના હિસાબે. આ એક જ છામાં એવું ખબર નહીં પડતી ખડ કેમ થયું, આ છામાં ખડ છે આમાં નથી, આ બસ કંઈ નથી પાછું. હમણાં ઓલો હરગવો વાવ્યો હતો, સરગવો કે ને સરગવો જો આ સરગવો વાવ્યો હતો બહુ મસ્ત થયો હતો. આ શું ખરી ગયો સાખો. હા પછી હમણે 12 મસી છે ટૂંકમાં, 12 મસી એટલે 12 મસી એમાં આવ્યા જ રાખે. આ આખા બ્લોકમાં કપાસ નાખતા વાંથી માંડી છેડેથી છેડ વાં સુધી, ઓલામાં આખા કપાસ છેડ વાં સુધી અને ઓલાકણ ઉપરમાં ખેડ કરવાની છે ઉપર, ત્યાં આગળ બાજરી વાવવાની છે. બાજરીનો પ્લાન કર્યો છે પપ્પાનીના લોકોએ, પણ હવે ફ્રી થાય એટલે વાવે કેમ કે અત્યારે વરસાદનું ટ્રેક્ટર કોઈ વસ્તુ હાલે એવું નથી. આ બહુ છોડવા મોટા છે જો. જોવા મસ્ત મજાના ખાડા કર્યા છે બધી આપણે એવી અત્યારમાં કર્યા કેમ કે હસમુખ સરે કીધું ને પર્યાવરણને જાળવો તો આપણે શું કહેવાય હોંરા પાળે વાવવા ઝાડવા શું કહેવાય બધા પેડ જ નાખવા છે. જો હોંરા 10-10 ફૂટના નહીં પણ 5-5, 6-6 ફૂટના ખાડા કર્યા છે ફરતા. જો આ બધા નાખી દેવી, રોપડા ઉપર આવ્યા છે રોપડા બધા હળંગ સેટે નાખી દેવી એટલે મસ્ત એકદમ થઈ જાય અને લાગે પણ બહુ સારા. ઓલ બાજુ છે જો સ્મોર તો જો આરથી બધા વાવ્યા છે, કોઈક નાના છોડ છે ને કોઈક મોટા છોડ છે. એમાં જે આ દેખાય ને તમને આ જોઈને ઓલું થશે સારું નહીં. આ તમારે સ્ટડીમાં આવ્યું છે એવું પહેલાં ક્યાં ખોવાઈ ગયું. આ ખેતી માટે બહુ જ બેનિફિટ કહેવાય જાર્યું નહીં. શું કહેવાય ને અળસિયા, અમે અળસિયા કેવી ખબર જમીનમાં નાખે સારી પાક થાય ને એટલા માટે. તો આ હું પોગી ગયું છે ને થોડા છેડા તોડવાનું બાકી છે. તો ભાઈ બસ એ છે ટોળા પેડથી હું કમ્પ્લીટ કરી નાખ્યું ઉપર તો ત્યાં સુધી. વૃક્ષ વગર વાડી નકામી સમજાણું, ઘર હોય કે વાડી હોય વૃક્ષ હોય તો સારી લાગે. પછી મકાન ભલે ગમે એવું સાદું મકાન હોય ને સાદું તોય ચાલે પણ વૃક્ષ સારા હોવા જોઈએ. ગમે લોકો આવે ને બહારથી બધા આવ્યા છે કાંઈ વાયું એક લાકણ
એક અહીંયા એ રીતે આમ મસ્ત 5, 6, 7 ફૂટના ગાળા એ રીતે સળંગ વાવ્યા છે. તો ચાલો પછી મળ્યું થોડુંક છે ને થોડુંક કામ પતાવી દઉં પછી પાછું મળ્યું આપણે વ્લોગમાં પછી મસ્ત ચર્ચા કરવી. હા ભોલાભાઈ જો પેલું માટી હરખી દબી દે બે બાજુ છોડો બાજુ એને બસ વાવવા માટે ન નાખવા દે પછી છોડવા આવ્યું. હા તમે કેટલા એક લાયા તો બે લાયા હતા? બે. બીજો ક્યાં મૂક્યો? એક આયા ને એક ઓલામાં. થોડું થોડું પાણી બધા નાખી દેવી એટલે શું કહેવાય વાવઠી જાય ને વાવઠી ગયું છે ને એના હિસાબે હવે શું કહેવાય પાણી નાખી દે છોટી જાય બધા સમજો. થોડા થોડા છાંટા તો આવે છે કાંઈ દબાવ કરવાનું અહીંયા બાજુ અહીંયા બોલા એ કામ કરી હોય હવે ઠેઠ આવી જશે અહીંયા એન્ડમાં મકાન છે આપણું. આ જો શાકભાજી છે એટલે અને દર વખતે અહીંયા જ વાવી છે અને વાડી અમારે ઓપન થઈને 2-3 વર્ષ એટલે શું કે 4 વર્ષ થઈ જાય સમથિંગ. અને પેલા વાડી અમે નહોતી આ 4 વર્ષથી બનાવી છે. એમાં જો કમરા લેવલિંગ કર્યું 2 દાળ પછી તળાવમાં શું કે લાઈન ને એવું બધું પછી મકાન બનાવ્યું અહીંયા લાઇટ ને એવું બધું લીધું એટલે વાડી નવી જ છે આપણી. આમ જૂની છે આમ નવી છે. અહીંયા શાકભાજી છે શાકભાજી એમાં વાવી દઉં આમ પણ ના થાય તડકાના હિસાબે તાપમાન બહુ હતું ને એના હિસાબે. તો બારે વ્યા હતા મસ્ત એક પર્વત હતો બારે જો એવો જોરદારનો છે અને સામે દેખાય આપણી વાડી છે આ બસ ઘરની આ બાજુ છે. તો જો બહુ દેખાય તળાવ છે અમારે પાણી ત્યાંથી લેવામાં આવે છે હજી અડધું ભરવાનું છે કેમ કે તળાવ રહ્યું ને એ તમને જ્યાં દેખાય આ ધાર દેખાય ને ત્યાં પણ પાણી આવશે. હજી તો ચોમાસાની શરૂઆત જ છે એટલે પાણી બધું જ ભરાશે. લાઈન રાખેલી છે બધે પાણી ત્યાંથી આવે આપણે આવું મોટું જંગલ છે સમજો જંગલમાં વાડી છે આપણી આ ચારે બાજુ તમારા મોટા પર્વત જોવા મળે તમને. જોરદાર લોકેશન છે ગીર જેવું લાગે. મેં આને ઉપનામ આપેલું છે અમારી વાડી છે ને તેને છોટા ગીર. અહીં આવીને લઈને થાય નાનું ગીરમાં જ રહ્યા છે એવું લાગે. તો જો આ મકાન છે 2 મોટા રૂમ છે આ બાજુ થોડું અંડરગ્રાઉન્ડ છે આ બાથરૂમ છે અને પતરા બધા હતા પણ વાવાઝોડું મોટું આવ્યું હતું ને એકવાર ગયા વર્ષે તો બધું ઉડાડી મૂક્યું પતરા બધું. અને આ જ્યારે વાડી ઓપનિંગ કરી ત્યારે જ આવી હતી પીપર ત્યારે સમથિંગ પાતળી એવી હતી આવી ટાઈપ આવી હતી જો આવી પાતળી અત્યારે જો કેવી મસ્ત થઈ ગઈ છે. આ મીઠો લીમડો છે શાકમાં નાખે નહીં છે. આ બાજુ અહીં વાવ્યા બધા યાર. તો ચાલો હવે પાછું એક આંટો મારવાની ચાલે જઈ પાછું મસ્ત મજાનું. અને આ બાજુ બીજું વાવ્યું છે જ્યાં લીંબુડી વાવીશું ને આ લીમડો પણ વાવ્યો હતો એ મસ્ત થઈ ગયું. કોલાકણ છે. તો જો આ રહી ને આ રાધુડી છે આની માં ગોરલ ને બને આમ સર્વાગીશ. તારું નામ લીધું એમાં તારું નામ લીધું એમાં આમ જો યાદ કરવા મળી શું છે ઘણા ટાઈમ પછી જોયો એમાં કેમેરામાં આવું તને ખબર પડશે મોટા પાડું વિડીયો ઉતારું આની માં રહી ને ગોરલ એ આમ સરતી સોલબાજ વાડીમાં એક રાધુડી એક ગોરલ અને એક હિરલ નામે ભૂલાઈ જશે બધાના. ખબર પડી ગઈ તને વિડીયો ઉતારું છે એમ ખબર પડી ગઈ. હા કેમેરામેન જલ્દી ફોકસ કરો અમારો ફોટા લ્યો કા પાણી પીવું પી લે પાણી બહુ મસ્ત છે. ચાલુ કરવા મોટર ચાલુ કરવા લાઈટ તો છે પણ ખબર નથી આ ઉપર કરવાનું નીચે આવે પાણી પડે છે આમાં શોટ આવે હેઠે ભાઈ લાવો ને ચાલુ થઈ હાલો પાણી આવશે આવ્યું તો
ચાલો આપણે થોડું કામ કાજ હતું કેમ કે એક રૂમ છે ને એમાં પતરા ઢાંક્યા છે ને એમાં ક્યાંક ઓલું શું કહેવાય છે ઉપર નટ બોલ માર્યો ને એમાં પાણી થોડું લીકેજ જાય છે થોડુંક એમ સિલાય છે એમ સીલ મારી દી કેમ કે મારો પણ થાય છે ને કેમ કે ઉપર પતરા માથ નું આલે કે એટલા માટે અને આ જો બધા ઉડી ગયા આવા નવા 2 રૂમ હતા ઓલું રસોડું છે ઓલું શું કહેવાય બાથરૂમ હતું બધા ઉડી ગયા પાછળ હોલ બાજુ વાવાઝોડું એવું કે હતા ને ગયા વર્ષે અને હું આ રૂમમાં તૈયારી કરતો તૈયારી જોતા હતો તમને કહું જો હું લાગણ ખૂણામાં તૈયારી કરતો ત્યારે પણ બહુ જબરદસ્ત તૈયારી હતી પણ બહુ મસ્ત રૂમ હતો એકદમ ચોખ્ખો અને શું કહેવાય પતરા માથે હતા એટલે વાંધો નહોતો ભાઈ વાત નથી થઈ ગઈ અને આમાં ગ્રાઉન્ડ હતું લાગણ સામે સમજણમાં તૈયારી કરવાની સામે ગ્રાઉન્ડમાં જવાનું બહુ મજા આવતી હતી ઘરે નહીં મજા આવતી એવી અહીં મજા આવતી કે કોઈ ડિસ્ટર્બ ન કરે નહીં કાંઈ મસ્ત મજાનું જો વાતાવરણ આમ કેવું જોરદારનું છે બધા પર્વતો ને મારો ભાઈ વાડીએ જ છે જો લાગે ત્યાં જોયું તો આ તાર બધા આમાં કરે છે કેમ કે કપાસમાં કોઈ પૂન ને રોજ ના આવે ને એટલા માટે નીલગાયની તો ચાલો હવે જમવાનો ટાઈમે થઈ ગયો બપોરનો ટાઈમ હવે જમવું છે હવે થાકી ગયા બધા રખડી બહુ જ રખડ્યા બધે તો ચાલો મસ્ત મજાને 5 વાગી ગયા છે ને આપણે વ્યાયા છીએ ઘરે એમાં એવું હતું કે પછી બધું કામકાજ પતાવી અને વ્યાયા કામ તો કાલ તો બહુ કર્યું નહોતું કંઈ પણ નાનું મોટું કામકાજ બધું પતાવી દીધું તો ચાલો વ્લોગ આપણે પૂરો કરીશું મળી બીજા મસ્ત મજાના વ્લોગમાં ત્યાં સુધી આરામ જાય માતાજીનો વ્લોગ કયો લાગ્યો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી વાળજો સ્ટડી ટેબલે બેઠું જો પણ શું કહેવાય લેક્ચર એક જોવો છે કેમ કે નાઇટનો લેક્ચર આપણે જોયો નહોતો આગલો વ્લોગ તમે જોયો છે તમને ખબર છે એ લેક્ચર જોવો છો પણ પહેલાં નાહી ધોઈ નાખો ફ્રેશ થઈ જાઓ અને પછી જોવો અને 5 વાગ્યાનો ટાઈમ ફિટ થઈ ગયો હોય ચા પણ પીવી છે પણ જોયું બધું તો ચાલો હવે વ્લોગ અહીં પૂરો કરીશું જય માતાજી.